રવા ઉત્તપમ બનાવવા બાઉલમાં 1 કપ સોજી રવો, અડધો કપ દહીં અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી મિક્સ કરી લઈએ. હવે થોડું પાણી એડ કરી થીક બેટર બનાવી લઈએ અને ઢાંકીને 30 મિનિટ રહેવા દઈએ. હવે શાકભાજીનું સ્ટફિંગ બનાવવા બાઉલમાં 1 કપ ઝીણી સમારેલી ડુંગળી, અડધો કપ ઝીણા સમારેલા કેપ્સિકમ, અડધો કપ છીણેલું ગાજર, અડધો કપ ઝીણા સમારેલા ટામેટાં, અડધો કપ ઝીણી સમારેલી કોથમીર, 2 ઝીણા સમારેલા લીલા મરચાંના ટુકડા અને અડધી ચમચી મીઠું એડ કરી બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈએ. હવે 30 મિનિટ પછી સોજી ફૂલીને બેટર થીક થઈ ગયું છે. હવે તેમાં થોડુંક પાણી એડ કરીને મીડિયમ થીક બેટર બનાવી લઈએ. હવે ઉત્તપમને સોફ્ટ બનાવવા 1 પિંચ ખાવાનો સોડા અને ઉપર થોડોક લીંબુનો રસ એડ કરી સારી રીતે મિક્સ કરી લઈએ. હવે અડધા બેટરમાં શાકભાજીનું અડધું સ્ટફિંગ એડ કરી સારી રીતે મિક્સ કરી લઈએ. હવે નોનસ્ટિક તવામાં અડધી ચમચી તેલ એડ કરી સારી રીતે ફેલાવી લઈએ. તવો ગરમ થાય એટલે શાકભાજીવાળું બેટર તવા ઉપર એડ કરી ફેલાવી લઈએ અને ઉપરથી પણ થોડું સ્ટફિંગ એડ કરી દઈએ. હવે ઉત્તપમની સાઈડમાં અને ઉપર થોડુંક તેલ એડ કરી ઢાંકીને મીડિયમ ફ્લેમ પર 3 મિનિટ કૂક કરી લઈએ. હવે ઉત્તપમને પલટાવી ફરી ઢાંકીને 2 મિનિટ કૂક કરી લઈએ. હવે બીજી રીતે ઉત્તપમ બનાવવા તવામાં તેલ એડ કરી ફેલાવી લઈએ અને બેટરને તવા ઉપર આ રીતે ફેલાવી ઉપર શાકભાજીનું સ્ટફિંગ ફેલાવી લઈએ. હવે ઉત્તપમની સાઈડમાં અને ઉપર થોડુંક તેલ લગાવી ઢાંકીને કૂક કરી લઈએ અને ઉત્તપમને પલટાવી બીજી સાઈડે પણ કૂક કરી લઈએ.